હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીનો પાઠ 15 ગોદ માતાની ક્યાં એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 15ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. માતાના ટહુકા પાસે કોની વિસાદ નથી? તેનો જવાબ ઓપ્શન જોઈએ. એ સૂર, બી તાલ, સી સંગીત, ડી ઉપરના ત્રણેયની. તો એનો સાચો જવાબ છે ડી ઉપરના ત્રણેયની. એટલે કે માતાના ટહુકા પાસે સૂર, તાલ અને સંગીતની વિસાત નથી. સવાલ 2. હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ. તેનો જવાબ એ કોઈ મદદ કરવા આવતું નથી. બી 1000 હાથની વાત છે. સી માતાની મમતા દેખાતી નથી. ડી બધા જ મદદ કરવા તૈયાર હોય. તો એનો સાચો જવાબ છે ડી બધા જ મદદ કરવા તૈયાર હોય. હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ થાય બધા જ મદદ કરવા તૈયાર હોય. સવાલ 3. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? જવાબ એ સૂર, તાલ ને સંગીત સાથે. બી ઉનાળાના તડકા સાથે. સી ભર્યા ઉનાળાની પરબ સાથે. અને ડી શિયાળાની ઠંડી સાથે. તો એનો સાચો જવાબ છે બી ઉનાળાના તડકા સાથે. માતાની છાયાને કવિ પોતાની ઉનાળાના તડકા સાથે સરખાવે છે. સવાલ 4. કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? તેનો જવાબ ઓપ્શન જોઈએ. એ તાપણું કરીને. બી માતાની લાગણીથી. સી સૈયામાં સૂવાથી. ડી કડકડતી ઠંડીથી. તો એનો સાચો જવાબ છે બી માતાની લાગણીથી. કવિને શિયાળામાં હૂંફ માતાની લાગણીથી મળે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ 1. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? જવાબ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. સવાલ 2. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? જવાબ માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે. એ જ રીતે જીવનમાં પણ ભલેને સ્વજનો કવિ પર પ્રેમ વરસાવે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ 1. ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? શા માટે? જવાબ ગોદ માતાની ક્યાં ઉર્મી કાવ્યમાં કવિને માતાની મમતા માટેનો જુરાપો ચાલે છે. કવિ વિચારે છે જીવનમાં છત બને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાય છે. ઘરમાં શયનખંડ અને સુવાળી શૈયામાં પણ માતાની સોળની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી મળશે, રાહી એટલે કે મિત્રો, પણ માની હાજરી અનુભવવા નહીં મળે. ચંદ્ર, સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ ચાલે છે. પલ્લવ અને પુષ્પોમાં માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર,
તાલ અને સંગીત માણવા મળશે, પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા 1000 હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે? વર્ષાની હેલી તો ઉમટે છે, પણ માના હેતની હેલી ક્યાં? કવિ ભર ઉનાળે માની છાયાની અનુપસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે, કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. સવાલ 2. કવિને માતા પાસેથી શું શું મળે છે? જવાબ: જીવનમાં લોકોને રહેવા ઘર મળતું હશે, પણ કવિને માતા પાસેથી હુંફાળી ગોદ મળે છે. શયનખંડ અને સહિયા મળે, પણ કવિને સૂતી વખતે માતાની સોડ મળે છે. માતાની હાજરીથી જ મોટી રાહત મળે છે. માતાની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. બીજાને જીવનમાં સૂર, તાલ અને સંગીતનો આનંદ મળે, જ્યારે કવિને માનો મીઠો સાથ સાંભળવા મળે છે. જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા 1000 વ્યક્તિઓ તૈયાર હોય, પણ કવિને માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. અનરાધાર વરસાદ વરસે, પણ એના પર માના હેતની હેલી વરસે છે. ભર ઉનાળે કવિને માતાની શીતળ છાયા અને ભર શિયાળે માતાની હુંફાળી માયા મળે છે. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. હાજર હાથ 1000 હોય, પણ છાતી માની ક્યાં? એનો ભાવાર્થ છે: જીવનમાં વિકટ પરિસ્થિતિમાં આપણે મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા જો 1000 વ્યક્તિઓ તૈયાર હોય, તો પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય, પણ એમાં માના આલિંગનમાં મળતી હૂંફની અનુભૂતિ થતી નથી. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.